કલ્પના કરો રાજસ્થાનની એ રણભૂમિની, જ્યાં દૂર દૂર સુધી બસ રેતી જ રેતી છે. કહેવાય છે કે ત્યાંની માટીના કણમાં પણ શ્રદ્ધા વસેલી છે. બસ આવી જ એક જગ્યા પર એક એવા દિવ્ય પુરુષનો અવતાર થયો, જે કરુણા અને ચમત્કારનું જીવતું જાગતું સ્વરૂપ હતા. હા, આપણે વાત કરી રહ્યા છીએ રામદેવ પીરની, જેમને આપણે સૌ પ્રેમથી રામા પીર કહીએ છીએ. પણ સવાલ એ થાય કે એક રાજકુમાર, જેનો જન્મ રણપ્રદેશમાં થયો, એ હિન્દુ અને મુસ્લિમ બંને સમાજ માટે આટલા આદરણીય પીર કઈ રીતે બની ગયા? બસ આ જ સવાલનો જવાબ આપણે આજે એમની અદ્ભુત ગાથામાં શોધીશું. એમની આખી વાત જ એકતા અને સમાનતાની પ્રેરણા આપે છે. તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ. એમની આ દિવ્ય યાત્રાનો પાયો કેવી રીતે નંખાયો એ જોઈએ. કારણ કે રામાપીરનું આ ધરતી પર આવવું એ કોઈ સાધારણ વાત તો હતી જ નહીં. વાત છે વિક્રમ સંવત 1409ની. રાજા અજમલ અને રાણી મિનલ દેવીના ઘરે એક દિવ્ય બાળકનો જન્મ થયો. અને આ કોઈ અચાનક બનેલી ઘટના નહોતી. એમ કહેવાય છે કે એમના જન્મની ભવિષ્યવાણી તો પહેલેથી જ થયેલી હતી, અને એ સાચું પણ પડ્યું. બાળપણથી જ એમનામાં કંઈક અલગ, કંઈક અલૌકિક હતું, એના સંકેતો મળવા લાગ્યા હતા. પણ અહીંથી વાર્તા એકદમ રસપ્રદ વળાંક લે છે. એક રાજકુમાર જેની પાસે બધું જ હતું, એણે લોકોની સેવા કરવા માટે પોતાનું રાજપાટ અને સુખવૈભવ કેમ છોડી દીધા? ચાલો એ જાણીએ. એમણે રાજમહેલના એ બધા જ સુખવૈભવને ત્યાગી દીધા. રાજવી પોશાક ઉતારીને એકદમ સાદા સફેદ વસ્ત્રો પહેરી લીધા. એમણે તપ અને સેવાનો માર્ગ પસંદ કર્યો. એમનું જીવન હવે મહેલમાં નહીં, પણ ગરીબો અને દુઃખી લોકોની વચ્ચે હતું. અને પછી તો એમની સેવાના કાર્યોની ચર્ચાઓ ચારે બાજુ થવા લાગી. કોઈ દુઃખી હોય તો એના દુઃખ દૂર કરે, કોઈ ભૂખ્યું હોય તો એને ભોજન કરાવે. એ માનતા કે કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, બધા જ એક સમાન છે. અને બસ માનવ સેવાને જ એમણે પોતાનો સાચો ધર્મ બનાવી લીધો. હવે જુઓ, જેમ જેમ એમની ખ્યાતિ વધતી ગઈ, એમ એમના ચમત્કારોની વાતો પણ ફેલાતી ગઈ. અને આ જ વાતોએ એમની શક્તિની સૌથી મોટી પરીક્ષા માટેનો તખ્તો તૈયાર કર્યો. એક એવી કસોટી જેણે રામાપીરની ગાથાને ઇતિહાસમાં અમર કરી દીધી. એમની કીર્તિની વાત છેક મક્કા સુધી પહોંચી ગઈ, અને ત્યાંના 5 પીરોએ જ્યારે આ સાંભળ્યું ત્યારે એમણે નક્કી કર્યું કે તેઓ જાતે જ જઈને જોશે. એમને વિશ્વાસ નહોતો આવતો કે કોઈ માણસમાં આટલી બધી દિવ્ય શક્તિઓ કઈ રીતે હોઈ શકે. એટલે એ લોકો એમની પરીક્ષા લેવા માટે આવી પહોંચ્યા. હવે સાંભળો શું થયું. એ 5 પીરોએ ભોજન માટે હા પાડી, પણ એક એવી શરત મૂકી જે કોઈ પૂરી જ ન કરી શકે. એમણે કહ્યું કે અમે તો અમારા પોતાના વાસણોમાં જ જમીએ છીએ, અને એ તો અમે મક્કામાં જ મૂકીને આવ્યા છીએ. મતલબ કે એમને જમાડવા અશક્ય હતું. પણ રામાપીર તો રામાપીર હતા. એમણે આંખ બંધ કરી અને એક જ પળમાં એ જ વાસણો જે મક્કામાં હતા એ એમની સામે આવી ગયા. આ ચમત્કાર જોઈને તો પેલા 5 પીર સ્તબ્ધ થઈ ગયા. એમણે હાથ જોડીને કહ્યું, અરે અમે તો ખાલી પીર છીએ, તમે તો પીરોના પણ પીર છો. બસ આ ઘટના પછી તો રામાપીરનો સંદેશ વધુને વધુ લોકો સુધી પહોંચવા લાગ્યો. એક એવો સંદેશ જે આજે પણ આપણી સાથે છે. તો શું હતો એ સંદેશ? એકદમ સીધી અને સરળ વાત, માનવતા જ સાચો ધર્મ છે. બસ આ એક વાક્યમાં એમણે બધું જ કહી દીધું. કોઈ ધર્મ, કોઈ જાતિ, કોઈ પંથ નહીં, સૌથી ઉપર છે માણસાઈ. અને કદાચ એટલે જ એ કોઈ એક ધર્મના બનીને ન રહ્યા. એ સૌના હતા. હિન્દુઓ એમને બાબા રામદેવ કહે, તો મુસ્લિમો એમને રામશાહ પીર તરીકે પૂજે. આજ તો એમની ખાસિયત હતી, બધાને એકસાથે જોડી રાખવાની. તો પછી એમના પછી શું થયું? એમનો આ વારસો, એમનો આ સંદેશ આજે પણ કઈ રીતે જીવંત છે? ચાલો એના પર એક નજર કરીએ. આ માનવું થોડું અઘરું છે, પણ માત્ર 33 વર્ષની ઉંમરે, જી હા, ફક્ત 33 વર્ષની ઉંમરે એમણે પોતાની ઈચ્છાથી જીવંત સમાધિ લઈ લીધી અને આ દુનિયામાંથી વિદાય લીધી. ભલે એમણે ભૌતિક શરીર છોડી દીધું, પણ એમનો પ્રકાશ, એમની ચેતના આજે પણ અમર છે. એનો સૌથી મોટો પુરાવો છે રામદેવરાનું મંદિર, જ્યાં આજે પણ લાખો, કરોડો લોકો શ્રદ્ધાથી માથું નમાવવા આવે છે. આ જ બતાવે છે કે એમનો વારસો કેટલો જીવંત છે. અને અંતમાં
આ આખી ગાથા આપણને એક સવાલ પૂછે છે. આજની દુનિયામાં જ્યાં ચારે બાજુ ભાગલા અને ભેદભાવ દેખાય છે, ત્યાં રામા પીરનો માનવતા અને એકતાનો સંદેશ કેટલો જરૂરી છે નહીં? આ એક એવો વિચાર છે જે આપણે સૌએ પોતાની સાથે લઈ જવાનો છે.